ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? આજે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણા માટે આજે સુખનો સૂરજ ઉગી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અને જોઈ લો આપણે અટાણા હતા પણ રસ્તામાં રહીએ આપણે ત્યાં જોઈને બધાને ફેસ દેખાડ્યો, કારણ કે અટાણે જેવી છે બધાએ રૂમાલું ને બાંધેલા છે. તો ફાઇનલી મિત્રો આપણે જામજોત પર પહોંચી ગયા છીએ. હમણાં તમને બસ આપણે સરપ્રાઈઝ શું છે એ તમને બતાવું, જોડાયા રહેજો વ્લોગમાં આપણે. તો ચાલો મિત્રો આપણે ઓફિસમાં જઈએ. શું પ્રોસેસ ચાલુ છે? કાગળિયાની પ્રોસેસ ચાલુ છે, અહીંયા જોઈ શકો છો. મારા પપ્પા સાઇન કરે છે અને શું સરપ્રાઈઝ છે અમે કાલે પણ કીધું હતું એ તમને બતાવશું. અઘડી પપ્પા સાઇન કરે છે પછી સરપ્રાઈઝ બતાવું. ફાઇનલી આપણે 2 દીની રાહ જોઈને તમને સરપ્રાઈઝ બતાવી દીધું. મેસી ફર્મુસન 7250 જોઈ શકો છો. પછી તો ફાઇનલી આપણે કોંગ્રેચ્યુલેશન પાઠવી લઈએ બંને બાપ દીકરા. અને હવે આપણે રાજવીનભાઈ પણ આવી ગયા છે અને ફાઇનલી આપણે ટ્રેક્ટર છોડાવીને નીકળી ગયા છે. તો હજી મુહૂર્ત કર્યા પહેલાં આપણાથી ન બેસાય, તો ફાઇનલી આપણા ભાણેજ એટલે કે ચંદ્રેશભાઈ ડાંગર લઈને નીકળી ગયા છે. પછી તો આવી ગયા આપણા ઘરે અને આપણા નાના ભાણેજ એટલે કે સુમિતભાઈ ડાંગર ટ્રેક્ટરનો લાભ એને પણ લઈ લીધો. ઘરે આવીને એને પણ હાંકી લીધું છે અને એને પુગાડી દીધું છે આપણે ઘરે. હવે મુહૂર્ત કરવાનું છે, તો હમણાં કરી લઈએ આપણે બધું મુહૂર્ત શુભ ચોઘડીએ. પછી તો આપણે બધી તૈયારી પણ કરી લીધી મુહૂર્તની. પછી શુભ ચોઘડીએ આપણે ટ્રેક્ટરના ઉંટડામાં ચાંદલા કરી લીધા છે, એમાં ચોખા ચોંટાડી દીધા છે અને વધામણા પણ કરી લીધા છે. પછી તો વિધિપૂર્વક આપણે ચાંદલા પણ કરી લીધા, ચોખા પણ ચોંટાડી લીધા. હવે મારા મમ્મી બોનટ ઉપર ચાંદલા કરવા લાગ્યા. ચાંદલા કર્યા બાદ શું વિધિ છે તો તમે કન્ટિન્યુ જોજો. તો હવે તો આપણા મમ્મી બમ્ફર ઉપર ત્રિશુલ દોરવા લાગ્યા છે. તો હવે ત્રિશુલ કમ્પ્લીટ થઈ ગયો અને આપણા મમ્મીએ સાથીઓ શરૂ કર્યો. પછી આપણે અગરબત્તી પણ કુળદેવીની બોઈ લીધી છે. અગરબત્તી બોઈને આપણે લાગી ગયા છે શ્રી લાભ અને શ્રી શુભ લખવા માટે. એ આપણા હાથથી લખવાનું હતું, તો ચાલુ કરી દીધું છે. આપણે શ્રી શુભ પહેલાં લખવાનું હોય અને પછી શ્રી લાભ લખવાનું હોય. તો શ્રી શુભ લખાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણો વારો છે શ્રી શુભ લખવાનો. તો આપણે શ્રી શુભ લખી અને બેનને શીખવાડી દીધું છે કેમ બોનટ ઉપર કંકુના હાથથી થાપા લગાડવાના છે. બેને પણ થાપા લગાડી લીધા છે. ફાઇનલી મિત્રો આપણી ખુશી દીદીનો બોનટ ઉપર થાપા લગાડવાનો વારો આવી ગયો છે. મારા ખુશી દીદીએ સ્માઇલ કરીને ઢેર સારા આશીર્વાદ આપ્યા અમને. પછી તો આપણા હાથથી મુહૂર્ત હતું એટલે આપણે કુળદેવીનું શ્રીફળ પણ વધારી લીધું. શ્રીફળ વધારીને આપણે જમણો પગ મૂકીને ટ્રેક્ટર ઉપર ચડી ગયા, જોઈ શકો છો. આપણે મોટું ટ્રેક્ટર ફાવતું તો નહોતું પણ આપણે કુળદેવીનું અને જય દ્વારકાધીશનું નામ લઈને ચડી ગયા. પછી આપણા મામાએ અને આપણા ફુવાએ મને ટ્રેક્ટર ચલાવતા શીખવાડ્યું, જોઈ શકો છો. આપણે મુહૂર્ત કરી દીધું. પછી તો મેં અને મારા જેણકા દીકરાએ પણ ગિયર શીખી અને અમે પણ મુહૂર્ત કરી લીધું, કેમ કે ત્રણેય બાપ દીકરાના હાથ મુહૂર્ત હતું. પહેલાં મીતે મુહૂર્ત કર્યું અને સવારે ફાઇનલી હવે અમારો વારો આવી ગયો છે, મારો અને રાજવીરનો. તો ફાઇનલી અમે પણ મુહૂર્ત કરી લીધું છે. પછી મુહૂર્ત કર્યા બાદ મારા બેન અને મારા દીકરી બંનેએ ખૂબ સારા આશીર્વાદ આપ્યા અને ફૂલથી દુખણા પણ લઈ લીધા છે મિત્રો. અને પછી આપણે જવાનું છે ગામમાં નાગબાઈ માના મંદિરે. અને ફાઇનલી આપણે હવે આવી ગયા છે નાગબાઈ માના મંદિરે ટ્રેક્ટરને પગે લગાડવા અને શ્રીફળ વધારવા. પછી આપણે અહીંના ભુવા શ્રી રાજા હતા છે, એને પણ આપણા ટ્રેક્ટરના બોનટ ઉપર ત્રિશુળ કરી દીધું છે અને મોરામાં ચાંદલા પણ કરી દીધા છે, જોઈ શકો છો. એ ત્રિશુળ બનાવે છે અત્યારે અને ત્રિશુળ બનાવી અને પછી આગળ ચાંદલા પણ કરી દેશે સ્ટેરિંગ ઉપર. તો હવે એ આવી ગયા છે સ્ટેરિંગ ઉપર ચાંદલા કરવા. પછી તો આપણે રાજા બાપા ચાંદલા કરવા લાગ્યા. ચાંદલા કર્યા બાદ પછી આપણે જવાનું છે ઘરે. અને હવે ટ્રેક્ટરનું મુહૂર્ત પણ થઈ ગયું છે, પગે પણ લગાડી લીધું છે. ફાઇનલી હવે લઈ લીધું છે આપણે ટ્રેક્ટર. થોડુંક શૂટિંગ આપણું પણ થઈ જાય અને હવે આપણા મિતભાઈ શૂટિંગ કરવા લાગ્યા છે આપણું, તો થોડુંક હેલો હાઈ થઈ જાય. આપણા મિતભાઈએ શૂટિંગ પણ કરી લીધું છે. હવે ફાઇનલી આપણો વારો હતો. જય દ્વારકાધીશ, જય કુળદેવી